શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. ક્યારેય વિચાર્યું છે કે ઘરમાં જે સામાન્ય કબાટ હોય છે એ ક્યાંથી આવ્યો? એની પાછળ એક બહુ જ લાંબો અને રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે ખરેખર. ચાલો આજે આપણે આજ રોજિંદા ફર્નિચરની અનોખી સફરને સમજીએ. હા, સાચી વાત છે. દરેક કબાટ ખાલી લાકડા કે સ્ટીલનો ડબ્બો નથી હોતો. એ આપણા પૂર્વજોની જીવનશૈલી, એમની જરૂરિયાતો અને એમના શોખ વિશે ઘણું બધું કહી જાય છે. એમ કહી શકાય કે એ આપણા ઇતિહાસનો એક જીવંત હિસ્સો છે. તો શું એ જાણવા માટે તૈયાર છો કે આ સામાન્ય લાગતા ફર્નિચરનો ઇતિહાસ કેટલો અસામાન્ય છે? ચાલો સાથે મળીને આ રોમાંચક સફર શરૂ કરીએ. જરા જુઓ, એક તરફ છે એક સાદી લાકડાની પેટી જ્યાંથી આખી વાતની શરૂઆત થઈ હતી, અને બીજી તરફ છે આજનો આધુનિક આલીશાન વોક-ઇન ક્લોઝેટ. આ એક જ તસવીર બતાવી દે છે કે કબાટે કેટલી લાંબી મજલ કાપી છે. તો આપણી વાર્તાના પહેલા ભાગમાં આપણે છેક શરૂઆતમાં જઈએ, જ્યાંથી કપડાં સાચવવાનો વિચાર આવ્યો. આ ટાઈમલાઈન આપણને આખી સફરનો એક નકશો આપે છે. પ્રાચીન સમયની પેટીઓથી માંડીને મધ્યયુગમાં આવેલા પહેલા કબાટ, પછી 17મી સદીમાં આવેલા ખાસ આર્મોરિયર અને છેવટે 20મી સદીના વોક-ઇન ક્લોઝેટ સુધી. એકદમ શરૂઆતમાં લોકો પોતાના કપડાં અને બીજી કિંમતી ચીજવસ્તુઓ સાચવવા માટે લાકડાની મોટી પેટીઓ વાપરતા હતા. એ સમયે આ એક સરળ અને સીધો-સાદો ઉપાય હતો. પછી આવ્યો મધ્યયુગ, અને જમીન પર પડેલી પેટી ધીમે ધીમે ઊભી થઈ. આ હતા દુનિયાના પહેલા કબાટ. પણ એ ખાલી સામાન રાખવા માટે નહોતા, એ તો ઘરની શોભા પણ વધારતા હતા. હવે કબાટના ઇતિહાસમાં એક એવો વળાંક આવે છે જે કદાચ કોઈએ વિચાર્યો પણ નહીં હોય. આ માટે આપણે સીધા જ 17મી સદીના ફ્રાન્સમાં જવું પડશે. અહીં આપણો પરિચય થાય છે આર્મોરિયર સાથે. આ એક ઊંચો, અલગથી મુકાતો કબાટ છે, જેની શરૂઆત ફ્રાન્સમાં થઈ હતી, પણ એનો જે મૂળ હેતુ હતો એ જાણીને નવાઈ લાગશે. વિશ્વાસ નહીં આવે, પણ આ જે આર્મોરિયર છે ને, જેને આજના કબાટનો પૂર્વજ કહી શકાય, એનો ઉપયોગ શરૂઆતમાં શસ્ત્રો રાખવા માટે થતો હતો. હા, સાચું સાંભળ્યું, કપડાં નહીં પણ તલવારો, બંદૂકો અને બખ્તર. ધીમે ધીમે જેમ જેમ સમય બદલાયો તેમ આર્મોરિયરનું કામ પણ બદલાયું. એ શસ્ત્રાગારમાંથી નીકળીને ઘરમાં આવ્યું અને શસ્ત્રોની જગ્યાએ તેમાં કપડાં અને શણગારની વસ્તુઓ મુકાવા લાગી. હવે આપણી વાર્તા એવા તબક્કામાં પહોંચે છે જ્યાં કબાટ ખાલી સંગ્રહનું સાધન ન રહેતા, માલિકની સંપત્તિ અને સમાજમાં એમના મોભાનું પ્રતીક બની ગયું. એ સમયે કબાટ માલિકની ઓળખ બની ગયો હતો. એના પરનું બારીક નકશીકામ બતાવતું કે માલિક કેટલો ધનવાન છે. અને ખાસ કરીને ભારતમાં તો કબાટોમાં છુપી તિજોરીઓ પણ બનાવવામાં આવતી, જે એક અનોખી જ વાત હતી. મતલબ કે કબાટ પર જેટલો વધારે અને સુંદર કોતરકામ હોય એટલો માલિક વધુ સમૃદ્ધ ગણાતો. આમ એક ઉપયોગી વસ્તુ હવે જાહેરમાં પ્રતિષ્ઠા બતાવવાનું સાધન બની ગઈ હતી. અને ભારતીય કારીગરીની તો શું જ વાત કરવી! જૂના લાકડાના કબાટોમાં એવી રીતે ગુપ્તખાના અને તિજોરીઓ બનાવવામાં આવતી કે કોઈને સહેલાઈથી ખબર જ ન પડે. આ ખાલી સુરક્ષા માટે નહોતું, પણ કારીગરીનો એક ઉત્તમ નમૂનો હતો. ચાલો હવે આ વાર્તાને સીધી આધુનિક યુગમાં લાવીએ. જોઈએ કે સમાજમાં આવેલા ફેરફારોએ કબાટનું સ્વરૂપ કેવી રીતે બદલી નાખ્યું. 20મી સદીમાં લોકોના ઘર મોટા થયા, ખરીદી કરવાની આદતો બદલાઈ અને કપડાનો સંગ્રહ પણ વધ્યો. તો આ બધી જરૂરિયાતોને પહોંચી વળવા માટે જન્મ થયો વોક-ઇન ક્લોઝેટનો, જે લગભગ એક નાના રૂમ જેટલો હોય છે. અને આજે તો કબાટ બનાવવાની સામગ્રી પણ સાવ બદલાઈ ગઈ છે. પરંપરાગત લાકડાની જગ્યાએ હવે સ્ટીલ, એન્જિનિયર્ડ વુડ જેવી આધુનિક અને ટકાઉ સામગ્રીનો ઉપયોગ થાય છે, જે આજના જમાનાની ડિઝાઇન અને ટેકનોલોજીને બતાવે છે. તો આ આખી વાતનો સાર એ છે કે કબાટ એ ખાલી ફર્નિચર નથી, પણ માનવ ઇતિહાસ અને આપણી બદલાતી જીવનશૈલીનો એક અરીસો છે. એક નાનકડી પેટીથી લઈને આલીશાન વોક-ઇન ક્લોઝેટ સુધીની એની સફર હકીકતમાં આપણી પોતાની જ સફર છે. અને અંતમાં એક સવાલ: જેમ ભૂતકાળમાં જરૂરિયાતોએ કબાટને બદલ્યું, એમ ભવિષ્યમાં આપણી જીવનશૈલી કબાટને કેવું નવું સ્વરૂપ આપશે? શું એ સ્માર્ટ કબાટ હશે જે જાતે કપડાં ગોઠવશે, કે પછી એ પર્યાવરણને અનુકૂળ સામગ્રીમાંથી બનશે? જવાબ ગમે તે હોય, એક વાત તો પાક્કી છે: કબાટની વાર્તા હજી પૂરી નથી થઈ.